ગીર સોમનાથ જિલ્લાના જસાપર ગામના વતની શ્રી અશોકભાઈ ગૌચરણ જમીન બચાવવા માટેના અભિયાન અંતર્ગત ગીર સોમનાથથી દિલ્હી સુધીની પદયાત્રા કરી રહ્યા છે. તે આજરોજ બોરડા ગામેથી પસાર થતાં તેઓનું ઉષ્માસભર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમને પોતાની યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ગૌચરણ જમીન તેમજ ગૌધન બચાવવાનો જે તેમનો ખૂબ જ ઉત્તમ ઉદ્દેશ છે તે પરિપૂર્ણ થાય અને તેમની તથા સમગ્ર સનાતન હિન્દુ ધર્મની ગૌ માતા પ્રત્યેની લાગણી જે છે તે સરકારશ્રી સમજે અને પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે તેવી અપેક્ષા સાથે તેમની યાત્રા માટે ફરીથી હાર્દિક શુભકામના. આના માટેની દરેક સંપત્તિ મૂકીને આપણે જમીનો હોય ને તો આની જમીનો ખુલ્લી થાય એવી માંગ સાથે વેચી આપી સંગ્રહખાનામાંથી કપાય. અને બીજા નંબરમાં આ જે માનો કે સરકાર તંત્ર ઉપર દે રહ્યું હોય આની અંદર પણ સંશોધન કરે ને સાહેબ, આમાં ઘણું મળે એમ દવાઓ માટેના તો એ વસ્તુ ભારત સરકારને કામ આવું. ગૌધન બચે અને ગૌચરણ જે જમીન ખુલ્લી થાય જમીન ગૌચરણ જે છે એ બચે, માનો કે કોઈ દબાણ કર્યું હોય, ભેજ કટની કરી હોય એ ખુલ્લી થાય અને એના લીધે આપણું જે ગૌધન છે, આપણે જે ગાયો છે એ બચે. માનો કે અત્યારે